નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. હવે જે વનસ્પતિ જે છે એ વનસ્પતિની ઉપર પુષ્પની જે રચના ધરાવે છે એવા તમામ વનસ્પતિઓની અંદર આપણે એના બાહ્યાકાર લક્ષણો એટલે કે એના મોર્ફોલોજિકલ કેરેક્ટરનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણતા હશો સૌ કોઈ કે વનસ્પતિની મુખ્ય રચનાની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. પરંતુ આ તમામ લક્ષણોની સાથે મહત્ત્વનું એક પ્રાજનનિક અંગ પુષ્પ ધરાવે છે. તો જે પુષ્પ ધરાવે છે તેવી વનસ્પતિને આપણે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી સપુષ્પી વનસ્પતિના અંદર જોવા મળતી બાહ્યાકાર વિદ્યા એટલે કે એના અંદર જોવા મળતા મોર્ફોલોજિકલ કેરેક્ટરો એટલે કે આપણે જેને બાહ્ય રીતે જોઈ શકીએ તેવા લક્ષણોનો અભ્યાસ કરવાનો આ પ્રકરણની અંદર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે દરેકે દરેક ભાગનો વિસ્તૃતમાં માહિતી લઈશું. તો સૌપ્રથમ આપણે એક લાક્ષણિક વનસ્પતિ સપુષ્પી ધરાવે છે એના લક્ષણોને જોઈને આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો અહીંયા આપણને સપુષ્પી વનસ્પતિઓના વિવિધ ભાગોની આકૃતિ સહિત વર્ણવો એવો પ્રશ્ન પૂછેલ છે. તો આવૃત બીજધારી વનસ્પતિઓની બાહ્ય રચના કે બાહ્યાકાર વિદ્યા તેની બહોળી વિવિધતા દર્શાવે છે. આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર એની જે બાહ્ય રચના છે એ બાહ્ય રીતે કેવા દેખાય છે, એની બાહ્યાકાર રીતે એની રચના કેવી છે, એને ઓળખવાની, એને જાણવાની અને એના વિશે અભ્યાસ કરવાની જે કોઈ શાખા જે છે એને આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. હવે આપ સૌ કોઈ જાણો જ છો કે તેઓ મૂળ ધરાવે છે, પ્રકાંડ ધરાવે છે, પર્ણ ધરાવે છે. સાથે સાથે પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે જ્યારે બીજનું વાવવામાં આવે છે, અંકુરણ થયા બાદ એનું મૂળતંત્ર સર્જાય છે. મૂળતંત્રના સર્જન બાદ પ્રકાંડનું સર્જન થાય છે. પ્રકાંડના સર્જન બાદ ધીમે 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 એની અંદરથી જે મૂળ, પર્ણ અને જે પ્રકાંડ છે એની સંપૂર્ણ રચના થઈ ગયા બાદ એની પુખ્ત વય થશે ત્યારે એમાંથી પુષ્પ આવશે અને પુષ્પની પરાગનયનની પ્રક્રિયાને અંતે એ ફળની સર્જન થશે. તો આ રીતે જે સપુષ્પી વનસ્પતિ જે છે એની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરી આપણને જોવા મળતી હોય છે. તો વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ, જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો વિશે જાણકારી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સપુષ્પી વનસ્પતિ છે એ વિવિધતા ધરાવે છે. એક સાપેક્ષમાં બીજી વનસ્પતિ અલગતા જોવા મળે છે, એની અંદર ભિન્નતા જોવા મળે છે અને એ પોતે પર્યાવરણ પ્રત્યે શું ધરાવે છે? અનુકૂળતા ધરાવે છે. એ પોતે એડપ્ટેશન થયેલી જોવા મળે છે. મતલબ કે બદલાતા જતા પર્યાવરણમાં એ પોતાનામાં આવા ચેન્જીસ કરી દેશે અને એ સાથે સાતત્યપૂર્ણ જીવન જીવવાની કળા એ વનસ્પતિ દાખવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે વનસ્પતિઓ એ પોતાના રક્ષણ માટે કંટકનો સહારો લે છે. આપણે જાણીએ છીએ કે જે તે વનસ્પતિઓ જે છે એને નાના જે ચરતા પ્રાણીઓ જે છે એને ચરી ના જાય, એને ખાઈ ના જાય, એનું ભક્ષણ ના કરી જાય એટલા માટે એ વનસ્પતિના પ્રકાંડ અને પર્ણોની ઉપર કંટકની રચના જોવા મળે છે અને એ વનસ્પતિ પોતાના કંટક દ્વારા એ રક્ષણ મેળવે છે, પ્રોટેક્શન મેળવે છે. તો આવી એ વનસ્પતિના અંદર અનુકૂળતા જોવા મળે છે. મિત્રો, જે વનસ્પતિ સૃષ્ટિ ઉપર છે એની અનુકૂળતા ચોક્કસ રીતે જોવા મળે છે. એમાં ખાસ કરીને વનસ્પતિઓના રક્ષણ માટે આપ સૌ કોઈ જાણતા જ હશો કે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ જે મુખ્ય રચના ધરાવે છે એમાં ખાસ કરીને પ્રકાંડ અને પર્ણ ઉપર કંટક જેવી રચના જોવા મળે છે જે વનસ્પતિને એક બાહ્ય રીતે જેટલા પ્રાણીઓ જે છે એને ચરી ના જાય, એને ખાઈ ના જાય એના માટે એને કંટકમાં રૂપાંતર થાય છે અને એને એના દ્વારા રક્ષણ મળે છે. મતલબ કે એ કંટકના કારણે એ જે તે વનસ્પતિને પેલું પ્રાણી ખાશે નહીં અને એનું શું થશે? રક્ષણ થશે, પ્રોટેક્શન થશે. સાથે સાથે જોઈએ કે આરોહણ અને ખોરાક સંગ્રહ માટેના વિવિધ પ્રકારના અનુકૂલનો ધરાવે છે. મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે આરોહણ કઈ વનસ્પતિ કરે છે?
તો મોટા ભાગની વેલાવાળી વનસ્પતિ. વેલાવાળી વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય છે. વનસ્પતિ જે વેલાવાળી હોય છે એનું પ્રકાંડ અને પર્ણો કેવા હોય છે? નબળા હોય છે સ્વભાવે. એટલે કોઈ અન્ય મુખ્ય વનસ્પતિના ઉપર આધાર રાખીને એ ઉપરની બાજુ ચડતા હોય છે, મતલબ કે આરોહણ કરતા હોય, ક્લાઇમ્બિંગ કરતા હોય છે. તો એ આરોહણ કરવાની પણ એ વનસ્પતિના અંદર ચોક્કસ પ્રમાણનું અનુકૂલન દાખવે છે. સાથે સાથે ખોરાક સંગ્રહ. મિત્રો, ખોરાક સંગ્રહની હું વાત કરું તો દાખલા તરીકે ડુંગળી છે, તો ડુંગળી એ પર્ણોની અંદર, ડુંગળી શું છે? પર્ણોનો એક સંયુક્ત ભાગ છે. તો એ એક પર્ણ છે, એવા ઘણા બધા પર્ણો સંયુક્ત રીતે જોડાઈને એ ડુંગળીની રચના કરે છે. તો આ ડુંગળી જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. બટાકું જે છે એ પ્રકાંડ છે, તો પ્રકાંડ સ્વરૂપે એ ખોરાકનો સંગ્રહ કરે છે. દાખલા તરીકે સકરિયા છે, બરાબર, ગાજર છે. એ આમ ચોક્કસ રીતે દરેક વનસ્પતિ ખોરાકના સંગ્રહ માટે ચોક્કસ રીતે અનુકૂળતા દાખવતી હોય છે. તો મિત્રો, ખાસ કરીને વનસ્પતિ વિવિધ પર્યાવરણીય પરિબળો સાથે અનુકૂળતા દાખવીને એ શું કરે છે? વનસ્પતિઓ એ પર્યાવરણીય પરિબળો સામે રક્ષણ મેળવી લે છે, એ આરોહણ કરી દે છે, ખોરાક સંગ્રહ વગેરે પ્રકારના આવા કેટલાય પ્રકારના અનુકૂલનો આવે છે એ વનસ્પતિ દાખવે છે. તો આપણે જોઈએ કે એના અંદર સપુષ્પી વનસ્પતિના કયા કયા અંગો જોવા મળે છે. તો સપુષ્પી વનસ્પતિઓની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. તેઓ પુષ્પો અને ફળ પણ ધરાવી શકે છે. મિત્રો, દરેક વનસ્પતિના અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ તો હોય જ છે, પરંતુ એવું શક્ય ના હોઈ શકે કે દરેક વનસ્પતિના અંદર પુષ્પો આવે અને દરેક વનસ્પતિના ફળ આવે. કેટલીક વનસ્પતિના પુષ્પ અને ફળ ન પણ જોવા મળતા હોય છે કોઈક સ્થિતિને કારણે. માટે આપણે એમ કહેવું તો કહી શકાય કે સપુષ્પી વનસ્પતિના અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણો આ મુખ્ય 3 રચનાઓ ધરાવે છે. સાથે સાથે પુષ્પો અને ફળ પણ ધરાવી શકે છે. એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે દરેક વનસ્પતિના અંદર પુષ્પો અને ફળ આવતા હોતા નથી. હવે જોઈએ કે વનસ્પતિના જે આપણે 2 પ્રકારો પાડીશું કે ભૂમિગત ભાગ અને જેને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જમીનના ઉપરનો ભાગ જેને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે આ બંને પ્રકારોને આકૃતિ દ્વારા સમજવાનો વધુ પ્રયત્ન આપણે સરળતાથી કરીશું. તો મિત્રો, આપ સૌ કોઈ જાણો જ છો કે જે વનસ્પતિ જે છે એ વનસ્પતિના આપણે 2 ભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે. તો એક ઉપરનો ભાગ જે છે એને આપણે પ્રરો ભાગ, જેને હવાઈ ભાગ તરીકે ઓળખવામાં આવશે. આ ભાગ જે છે એને આપણે હવાઈ ભાગ તરીકે ઓળખીશું. એ ભાગને કેવો કહેવાશે? હવાઈ ભાગ કહેવામાં આવશે. તો આ જે કોઈ ભાગ જે છે એને હવાઈ ભાગ તરીકે ઓળખવામાં આવશે અને આ જે છે એ મૂળ તંત્રનો ભાગ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, સૌપ્રથમ જ્યારે બીજનું અંકુરણ કરવામાં આવે ત્યારે એ સૌપ્રથમ મૂળ નાખે એને પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. પછી સમય જતાની સાથે વિકાસ કરે ત્યારે એમાંથી નાના નાના બીજી પ્રશાખાઓની અંદર મૂળતંત્ર વિકાસ કરે છે, જેને આપણે દ્વિતીયક મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવશે. અને આમ એ ઘણું બધું આગળ વિકાસ થતાની સાથે આખાને આખા એક શું કરે છે? મૂળતંત્રની રચના કરે છે અને આ રીતે આપણે એને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપ સૌ કોઈ જાણો છો કે જે જમીનના નીચેના વિસ્તારની અંદર, જમીનથી નીચેના વિસ્તારની અંદર જે તંત્ર ધરાવે છે એને મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવશે. તો પહેલો ભાગ આ થયો. બીજો ભાગ હવે જોઈએ કે જમીનથી ઉપરના ભાગે, એટલે કે કયા ભાગે? હવાઈ ભાગે જે જોવા મળતું તંત્ર છે એને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવશે. કયા તંત્ર તરીકે ઓળખીએ છીએ? પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવશે. તો એ પ્રરોતંત્રની અંદર શું જોવા મળે છે? તો મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મૂળ તો આપણે જોઈ લીધું. હવે શું વધ્યું? પ્રકાંડ. તો આ પ્રકાંડ છે અને આ શું છે? પર્ણ છે. તો મુખ્ય 3 રચનાઓ થઈ ગઈ: મૂળ, પ્રકાંડ અને પર્ણ. એ વનસ્પતિની ખાસ મુખ્ય લાક્ષણિકતા જોવા મળે છે. હવે સાથે સાથે કેટલાક એની અંદર જે ભાગો બતાવેલા છે આપણે એ જોઈ લઈએ. તો મિત્રો, સૌપ્રથમ શું આવે? પુષ્પ આવે. એના પછી તો પુષ્પની રચના બાદ એ પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ કરી અને બરાબર આગળ વધતા ક્રમમાં એ ફળનું નિર્માણ કરતી હોય છે અને આ રીતે વનસ્પતિ પોતાનું જીવનચક્ર વારંવાર ચાલ્યા કરતી હોય છે. મિત્રો, અહીંયા કેટલીક રચના આપણને બતાવવામાં આવેલી છે, એ રચના પણ સમજીએ. સાથે સાથે અહીંયા જે વનસ્પતિનું મુખ્ય પ્રકાંડ છે, બરાબર, મુખ્ય પ્રકાંડની અંદર એ અલગ અલગ પ્રકારે કક્ષકાલિકાઓમાં વિભાજિત થયેલી હોય છે. આ જોઈએ છીએ આપણે કે અલગ અલગ કક્ષકાલિકામાં રૂપાંતર થયેલી છે. તો એની અંદર આ જે પ્રકાંડ છે અહીંયા એક ગાંઠ આવેલી હોય છે. એ ગાંઠની ઉપરથી
એક પર્ણ વિન્યાસની રચના થાય છે અને પર્ણ વિન્યાસ અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ જોવા મળે છે અને આ ગાંઠમાંથી શું નિર્માણ થાય છે? પર્ણનું નિર્માણ થાય છે. હવે મિત્રો અહીંયા આપણે એ સમજવાનું છે કે અહીંયા ગાંઠ છે અને અહીંયા પણ ગાંઠ છે, તો બે ગાંઠોની વચ્ચે જે વિસ્તાર જોવા મળે છે એ વિસ્તારને આપણે આંતરગાંઠ કહીશું. શબ્દને બરાબર સમજીએ. બે ગાંઠોની વચ્ચે જોવા મળે છે, આંતર તો શબ્દ છે, માટે અહીંયા આપણે આંતરગાંઠ શબ્દ દ્વારા એને વ્યાખ્યાયિત કરીશું. તો મિત્રો, બે ગાંઠો વચ્ચેનો જે અંતર જોવા મળે છે તે અંતરને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપણે જે કોઈ રચના અત્યારે સમજી રહ્યા છીએ એ સપુષ્પી વનસ્પતિના અંદર જોવા મળતા વિવિધ ભાગોની આકૃતિ બતાવે છે. તો અહીંયા આપણને સંપૂર્ણ રીતે સમજ પડી હશે કે મૂળ પ્રકાંડ પણ ધરાવે છે, સાથે સાથે પુષ્પ અને ફળ પણ રચના ધરાવે છે. હવે આપણે સહેજ આગળ જઈએ અને આગળના ટોપિકની ચર્ચા કરીએ. મિત્રો, આપણે પરીક્ષાની અંદર કેટલોક ભાગ કટઆઉટમાં છે, એટલે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી થોડી તૈયારી થાય, વધુ સમજ લઈએ એ હું કટઆઉટને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જોઈએ હવે પુષ્પ વિન્યાસ એટલે શું. કેટલાક મહત્ત્વના પોર્શન જે છે એ આપણે સમજવા ખૂબ જરૂરી બની રહેશે. તો આપણે હવે જોઈએ પુષ્પ વિન્યાસ એટલે શું, તેના પ્રકારો જણાવો. તો પુષ્પ વિન્યાસ એટલે શું અને તેના પ્રકારોને સમજાવો એ જોઈ લઈએ. તો પુષ્પ વિન્યાસ એટલે શું? તો પુષ્પ એ રૂપાંતરિત પ્રહરો છે. મિત્રો, પ્રહરો એટલે શું? તો પુષ્પ જે છે એની અંદર જે ટોચના ભાગે જે પુષ્પની રચના કરે છે એ ગુચ્છમાં રહેલું છે અને આ ગુચ્છ ધીમે 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 ખીલતા એ પુષ્પનું નિર્માણ કરશે. તમે જાણો છો કે પુષ્પની કલિકા છે, એ પુષ્પની કલિકા ધીમે 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 ખુલશે, એ પ્રહરો ખુલશે અને રૂપાંતરિત પ્રહરો ખુલવાને કારણે એ પુષ્પની સર્જન કરશે. હવે ધ્યાન આપજો કે જ્યાં પ્રહરોનો અગ્ર વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. શબ્દને બરાબર હજુ સમજીએ કે જે તે વનસ્પતિ હોય એના ટોચના ભાગે એક કલિકા જેવું બંધારણ જોવા મળે છે, કલિકા જોવા મળે છે, એને આપણે પ્રહરો તરીકે ઓળખીશું. હવે આ પ્રહરો જે છે એ ધીમે ધીમે એને આપણે એમ કહેવું તો કહી શકાય કે આગળનું બાજુ જોવા મળતો ભાગ જે છે માટે આપણે એને અગ્રીય કહીશું. હવે આગળની બાજુ જોવા મળતો ભાગ જે છે એને વારંવાર વધ્યા કરે છે, તો એને આપણે એમ કહેવું તો કહી શકાય અગ્રીય બાજુ જોવા મળતો વર્ધનશીલ પ્રદેશ ભાગ. હવે એ શું કરશે? પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે અને એ પુષ્પોની અંદર વિવિધ પ્રકારે રચના કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે વનસ્પતિના ટોચના ભાગે એક પ્રહરોની રચના રહેલી હોય છે અને આ પ્રહરોની રચના એ ધીમે 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 અગ્રીય વર્ધિત ક્રમમાં એ વર્ધનશીલ કર્યા કરે છે અને એ ભાગ પુષ્પીય વર્ધનશીલ ભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. જે આપણે જોયું હતું વનસ્પતિના વચ્ચે જોવા મળતી જે આંતરગાંઠ જે છે એ વિસ્તરણ પામતી નથી, ત્યાં ને ત્યાં રહે છે અને અક્ષ સંકુચિત બને છે. અક્ષ એટલે કે જે ઉપરનો ભાગ જે છે એ સંકુચિત બનતો જાય છે, જોડાતો જાય છે અને આ સંકુચિત અક્ષની ટોચના અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ભેદો એટલે કે ઉપાંગોની વિવિધ પ્રકારે ઉદ્ભવ કર્યા કરે છે, જેને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે અહીંયા આપણને એક પુષ્પ વિન્યાસ મૂકેલો છે. તો મિત્રો, આપણે જોઈ શકીશું કે આ એક સંકુચિત ભાગ છે. એની જે આંતરગાંઠ છે, આ વચ્ચે જોવા મળતી જે આંતરગાંઠો જે છે એનો વિકાસ ખાસ થતો નથી, પરંતુ એ શું કરે છે? પુષ્પ કલિકા જે છે એની અંદરથી 1, 2, 3 આવા અલગ અલગ પુષ્પની અંદર એ શું કરે છે? વિસ્તરણ બતાવે છે અને એની અંદર એ સંખ્યાનો વધારો કરવાનું કાર્ય કરે છે. મતલબ શું કરે છે કે સંકુચિત અક્ષની ટોચના અગ્રભાગે ક્રમિક જેમ જેમ જેટલી ગાંઠો જોવા મળશે ને એ બધી જ ગાંઠોના ઉપર પર્ણ આવવાને બદલે પર્ણ નહીં આવે, પરંતુ પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ભેદો એટલે કે ઉપાંગો સર્જન કરવાની ક્ષમતા ધરાવશે. જેમ આગળ જતાં એ ગાંઠે જેમ પર્ણ આવતું હતું એમ ગાંઠે હવે શું જોવા મળશે? પુષ્પનો પુષ્પીય વિન્યાસ જોવા મળશે અને એને આપણે પુષ્પીય બહિરુદ્ભેદો તરીકે ઓળખવામાં આવશે, એને ઉપાંગો તરીકે પણ ઓળખવામાં આવશે. જ્યારે હવે આપણે પ્રહરો અગ્ર એટલે કે વનસ્પતિના ટોચના ભાગે જે સંકુચિત ભાગ જે છે એને પ્રહરો અગ્ર બાજુ તરીકે આપણે ઓળખીએ છીએ, એને શૂટ ટિપ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રહરો અગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે
હંમેશા તે એકાકી હોય છે. કેવો હોય છે? એકાકી હોય છે. એટલે કે એની સંખ્યા કેવી હોય છે? એક જોવા મળતી હોય છે. પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, આ જે પ્રશ્નની અંદર ખાસ આપણે વ્યાખ્યા સમજવાની રહેશે કે પ્રરો અગ્ર પુષ્પીયમાં પરિણમે ત્યારે હંમેશા કેવો જોવા મળે છે? એકાકી હોય છે. મતલબ કે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. પુષ્પીયના અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી જે તે કરે છે એને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. હવે ટોચનો ભાગ જે છે એ પુષ્પોમાં રૂપાંતર પામે છે કે સતત વિકાસ પામતો રહે છે. તેને આધારે પુષ્પ વિન્યાસના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે: અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. મિત્રો, અહીંયા આપણે જોવાનું છે કે એક વનસ્પતિ જે છે એ વનસ્પતિના ટોચના ભાગને આપણે સંકુચિત પ્રરો તરીકે ઓળખવામાં આવ્યો અને આ સંકુચિત પ્રરો જે છે એ એકાકી સ્વરૂપમાં પુષ્પ વિન્યાસ ધરાવે છે અને એ એકાકી જે પ્રરો અગ્ર છે એ પુષ્પીય અંગોની અંદર ધીમે ધીમે મતલબ કે પુષ્પોની ગોઠવણી કરવા માટેનું ખાસ મહત્વ ધરાવતું ભાગ જે છે પુષ્પ વિન્યાસ એ સતત વિકાસ પામતો રહેશે અને જેને કારણે એના આપણે બે પ્રકારો પાડવામાં આવે છે. મતલબ કે બે રીતે એ પુષ્પ વિન્યાસને વિકાસ પામતું રહે છે. એની અંદર પહેલો પ્રકાર છે અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. આ બંનેની આકૃતિ દ્વારા આપણે વધુ સમજવાનો પ્રયત્ન કરીશું. એ પહેલાં આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. તો મિત્રો, પુષ્પ વિન્યાસ અને પુષ્પ વિન્યાસની અંદર બે પ્રકારો આપણે યાદ રાખવા પડે. તો પહેલો પ્રકાર છે અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો પ્રકાર છે પરિમિત પુષ્પ વિન્યાસ. તો જોઈએ અપરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહી અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય પુષ્પો ઉદ્ભવ કર્યા કરે છે. મિત્રો, અહીંયા અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર આપણે સૌપ્રથમ પહેલાં વનસ્પતિ તમે ઇમેજિન કરો કે એક વનસ્પતિ છે. એ વનસ્પતિની ટોચ વારંવાર વધ્યા કરે. મતલબ કે હવાઈ ભાગ ઉપર જતા એ પુષ્પોનું નિર્માણ કર્યા જ કરે છે. શું કરે છે? એ પુષ્પોનું નિર્માણ સતત વિકાસ પામતી રહે છે. તો એને અપરિમિત છે. મતલબ કે એની વૃદ્ધિ મર્યાદિત નથી, એની વૃદ્ધિ પરિમિત નથી. કેવી જોવા મળે છે? અમર્યાદિત વૃદ્ધિ થયા કરે છે. મતલબ કે એની જે પરિમિત વૃદ્ધિ હોવી જોઈએ એ હોતી નથી. એની અંદર સતત વિભાજન કર્યા કરે છે. મતલબ કે પ્રકાંડ અગ્ર જે છે, પ્રરો અગ્ર છે, એ વારંવાર હવાઈ ભાગની અંદર નવા પુષ્પોનું સર્જન કર્યા કરે છે, જેને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે બીજો પુષ્પ વિન્યાસ જે છે એની અંદર પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે છે. મતલબ કે ચોક્કસ એની પરિમિત છે. એ પરિમિતમાં એ એના પુષ્પો સર્જન કરવાની જે સ્થિતિ છે એ સમાપ્ત થઈ જાય છે. તો આ પ્રકારના પરિમિત પુષ્પ વિન્યાસને આપણે સમજીએ તો પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થઈ જાય છે. છેલ્લે એક પુષ્પ આવે એટલે એનો પુષ્પ વિન્યાસ શું થઈ જાય છે? નાશ પામી જાય છે. મતલબ કે પરિમિત છે, લિમિટેડ છે, આગળ વધતો નથી. તો તેવા જે વિન્યાસ જે છે એને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. આથી આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે એની વૃદ્ધિ કેવી છે? મર્યાદિત છે, લિમિટેડ છે. તો આવા પુષ્પો જે છે એ તલાભી ક્રમમાં આગળ વધે છે. હવે આપણે તલાભી ક્રમ શબ્દને સમજીએ. તલાભી ક્રમ એટલે શું? તો જે આપણે ગાંઠ જોઈ એ ગાંઠ ઉપર પુષ્પ આવે તો પછી બીજી ગાંઠ ઉપર પુષ્પ આવે, ત્રીજી ગાંઠ ઉપર પુષ્પ આવે. જે અગ્રબાજુ એક જે પુષ્પની પ્રરો અગ્ર છે એ ટોચ છે ત્યાં પુષ્પ આવે એટલે એ જાણે એની ઉંમર થઈ ગઈ છે, એ વનસ્પતિ પછી નાશ પામી જશે. મતલબ કે એ તલ વિસ્તારથી માંડીને અગ્રબાજુ સુધીમાં તલાભી ક્રમમાં એ પુષ્પ સર્જન કરે છે. પરંતુ જ્યારે ટોચ ઉપર જ્યારે પુષ્પ આવી જાય છે સંપૂર્ણ રીતે, ત્યારે એ વનસ્પતિ ત્યાં એનો જે વય મર્યાદા છે એ પરિપૂર્ણ કરી દે છે અને ત્યાં આગળ જતાં એ પુષ્પનું સર્જન કરી શકતી નથી અને ત્યાં એની વૃદ્ધિ મર્યાદિત થઈ જાય છે. તો આપણે એને બરાબર ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે પુષ્પ વિન્યાસ એટલે શું. તો પુષ્પોની જે બહિરુદભેદ જે રચના છે એની અંદર જે પ્રકાંડ અગ્ર છે એ એકાકી જોવા મળે છે.
એ પુષ્પનું સર્જન કરશે અને એ પુષ્પોનું સર્જન કરવા માટે જે પ્રકાંડ અગ્ર છે પુષ્પીયનું જે ભાગ જે છે એ સંકુચિત પ્રહરો જોવા મળે છે. એમાંથી એ પુષ્પો સર્જન કરવાની સ્થિતિ દર્શાવે છે. એ પુષ્પો સર્જન કરવાની સ્થિતિ દર્શાવે છે તો પુષ્પોની જે પ્રમાણેની ગોઠવણી દર્શાવે છે અને એ પ્રમાણેનો પુષ્પ વિન્યાસ સર્જાય છે. એની અંદર બે પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળે છે, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પુષ્પ વિન્યાસ આપણે જોઈ ગયા કે મુખ્ય અક્ષ સતત વિભાજન પામતી રહે છે, એની કોઈ લિમિટ જ નથી, એ સતત એ વધ્યા કરે છે. તો અનુક્રમિત એ અગ્રાભિવૃદ્ધિ ક્રમમાં વધ્યા કરતી હોય પાર્શ્વીય પુષ્પોની અંદર તો એને આપણે અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર મુખ્ય અક્ષની ઉપર જે મુખ્ય ટોચનો ભાગ જે છે ત્યાં પુષ્પ આવી જાય ત્યારે એ એની સ્થિતિ શું કરી દે છે, સમાપ્ત કરી દે છે. આથી તેની વૃદ્ધિ કહેવું હોય તો કહી શકાય કે મર્યાદિત જોવા મળે છે અને એ પુષ્પો જે ઉત્પન્ન કરે છે એ તલાભી સારી ક્રમમાં ઉત્પન્ન કરે છે. આ જે કોઈ રચના છે એ બંનેની રચના આપણે આકૃતિ દ્વારા સમજી વધુ પ્રયત્ન કરવાનો આપણે ટ્રાય કરીશું. તો મિત્રો આપણે જોઈ શકો છો કે બંને આકૃતિ તમારા સમક્ષ મૂકવામાં આવેલી છે, પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. તો પરિમિત અને અપરિમિતમાં શું ડિફરન્સ છે એ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણે અપરિમિત જોઈએ. સૌપ્રથમ તો કે અપરિમિત જોવા મળે છે. તો અપરિમિતના અંદર કેવા લક્ષણો જોવા મળે એ જોઈશું હવે. તો આ જે એક વનસ્પતિ છે એ વનસ્પતિ એની જે પુષ્પોની સર્જન કરવાની સ્થિતિ છે, આ એક ગાંઠ છે, બીજી ગાંઠ છે, ત્રીજી ગાંઠ છે, ચોથી ગાંઠ છે, પાંચમી ગાંઠ છે. હવે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા પર્ણો જોવા મળે, આટલા ભાગની અંદર પર્ણો જોવા મળે, નીચેના ભાગની અંદર હવે પર્ણો જોવા મળતા નથી. હવે શું કરે છે, પર્ણોની જગ્યાએ પુષ્પનું પુષ્પ સર્જન કરવાની સ્થિતિ વધુ વેગવંતી બનાવશે અને તમે જોશો કે અહીંયા સતત શું કર્યા કરે છે, પુષ્પોનું સર્જન કર્યા કરે છે. અહીંની વૃદ્ધિ અમર્યાદિત જોવા મળે છે, એ વૃદ્ધિ સતત કર્યા કરે છે. મતલબ કે એ વૃદ્ધિ કેવી જોવા મળે છે, પરિમિત, ચોક્કસ હોવી જોઈએ એ રહેતી નથી. સતત એ વારંવાર મુખ્ય અક્ષ ધરી આગળ વધ્યા કરશે. હવે આપણે જોવું તો જોઈ શકાય, ઇમેજિંગ કરવું તો કરી શકાય કે આગળ પણ પુષ્પોનું સર્જન કરવું હોય તો એ કર્યા કરશે, કારણ કે એની વૃદ્ધિ કેવી જોવા મળે છે, અમર્યાદિત વૃદ્ધિ કર્યા કરે છે. જ્યારે બાજુમાં આપણને આપેલી આકૃતિ જે છે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર દાખલા તરીકે વનસ્પતિનો ઉપરનો ભાગ જે પુષ્પ વિન્યાસનો ભાગ છે એ સમજાયો છે. હવે તમે જુઓ છો કે આ જે એની આંતરગાંઠો હતી, બરાબર, આ ગાંઠો હતી બધી, તો આ ગાંઠોમાંથી ઉત્પન્ન થયેલું જે પુષ્પ જે છે એ આ રીતે પુષ્પનું સર્જન થાય છે. પરંતુ જે મધ્યમાન અગ્રીય સ્થાન ઉપર જ્યારે પુષ્પ આવી જાય છે ત્યારે એની વૃદ્ધિ કેવી થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. અને આ મર્યાદિત વૃદ્ધિના અંદર એ જે પુષ્પ વિન્યાસ છે એ વનસ્પતિનો જે વધવાનો જે ક્રમ છે એ ચોક્કસ રીતે ઘટી જાય છે. તો મિત્રો અહીંયા આપણે એ સમજી શકીએ કે પરિમિત જે વૃદ્ધિ છે એ ચોક્કસ રીતે મર્યાદિત જોવા મળે છે. અહીંયા આપણે બંને વચ્ચે જે તફાવત છે એ જોવો હોય તો જોઈ શકીએ છીએ કે અહીંયા જોશો તમે કે આ બંને એક વનસ્પતિનો દાખલા તરીકે ક્રમ જે છે એનું લેવલ છે એ સરખું લેવામાં આવે પુષ્પ વિન્યાસનું. તો તમે જોઈ શકશો કે આની જે વૃદ્ધિ જે છે અમર્યાદિત વૃદ્ધિ કર્યા કરે છે, સતત વધ્યા કરે છે. જ્યારે આનું શું આવી જાય છે, લિમિટ આવી જાય છે, આગળ વધતું જ નથી. આની શું આવી જાય છે, લિમિટ આવી જાય છે. મતલબ કે આ મર્યાદિત વૃદ્ધિ કરાવે છે અને આ એ સતત અમર્યાદિત રીતે વૃદ્ધિ કર્યા કરે છે. અને આની કેવી જોવા મળે છે, મર્યાદિત વૃદ્ધિ જોવા મળે છે. જેની મર્યાદિત વૃદ્ધિ જોવા મળે એને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જેની અમર્યાદિત પુષ્પ વિન્યાસની રચના ધરાવે છે એને અપરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે ફરીથી એની વ્યાખ્યા ક્લિયર કરી દઈએ કે પુષ્પો જે છે એ પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવશે. પુષ્પ વિન્યાસને ટોચના ભાગે પુષ્પોમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામતો રહે તેને આધારે બે પ્રકારો પાડવામાં આવ્યા છે, અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. મિત્રો અહીંયા આપણે બંને વ્યાખ્યાઓને સંપૂર્ણ રીતે ડિટેલમાં સમજાવી છે અને એને સમજવાનો આપ પ્રયત્ન કરજો કે અપરિમિત વૃદ્ધિ એ અગ્રાભિવૃદ્ધિ ક્રમમાં સતત વધ્યા કરે છે, જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર એની વૃદ્ધિ કેવી રહે છે, મર્યાદિત રહે છે. હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે લાક્ષણિક પુષ્પ લઈએ તો એ લાક્ષણિક પુષ્પની અંદર જોવા મળતા જે વિવિધ ભાગો જે છે એ વિવિધ ભાગોની રચનાને આપણે સમજીએ તો આપણને ખબર છે કે મુખ્ય વનસ્પતિ કોઈ બી એક લેવામાં આવે તો મૂળ પ્રકાંડ અને પર્ણની રચના તો દર્શાવે જ છે, પણ એની અંદર જે ડિટેલમાં આપણે વધુ સમજીએ તો લાક્ષણિક પુષ્પના
ભાગોની ચર્ચા કરીએ તો એની અંદર કેવા કેવા ભાગો જોવા મળે છે. તો આવૃત બીજધારી વનસ્પતિઓના પુષ્પીય ભાગો. તો પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિઓનું મુખ્ય પ્રજનન અંગ તરીકે એકમ તરીકે આપણે ઓળખીએ છીએ અને તે લિંગી પ્રજનન સાથે સંકળાયેલું છે. તો મિત્રો એની અંદર નર પ્રજનન તંત્ર તરીકે પુકેસર અને માદા પ્રજનન તંત્ર તરીકે સ્ત્રીકેસર બંને સંકળાઈને એ લિંગી પ્રજનનની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય છે. તે મધ્ય અક્ષ ધરાવે છે, બરાબર, મધ્ય અક્ષ ધરાવે છે, પુષ્પદંડ ધરાવે છે અને વૃંત કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે પુષ્પની જે રચના છે એની સમજવાનો પ્રયત્ન કરીએ કે જે એક વનસ્પતિ દાખલા તરીકે લઈએ અને એનું પુષ્પ રચના જોઈએ તો એના જે આપણે પુષ્પ પકડીએ છીએ એને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવશે અને જે પુષ્પદંડવાળો જે ભાગ જે છે એ મુખ્ય વનસ્પતિ સાથે ચોંટેલો છે એને વૃંત તરીકે ઓળખવામાં આવશે અને જે ઉપરનો જે ટોચનો ભાગ જોવા મળે છે વનસ્પતિનો મુખ્ય એને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો હવે જોઈએ કે પુષ્પાસન. તો પુષ્પદંડના ફૂલેલા ભાગને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવશે. તેની ઉપર 4 જુદા જુદા પ્રકારના ચક્રો ગોઠવાયેલા હોય છે અને આપ જે નીચલા ધોરણમાં અભ્યાસ કરી ગયા હશો કે એની અંદર 5 મહત્ત્વના ભાગો જોવા મળે છે. એની અંદર વિવિધ પ્રકારના ચક્રો જોવા મળે છે. આ ચક્રોની અંદર મુખ્યત્વે 4 ચક્રો જોવા મળે છે. 2 ચક્રો જે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે જ્યારે 2 ચક્રો પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. માટે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે વંધ્ય ચક્રો તરીકે ઓળખવામાં આવશે અને 2 ચક્રો જે છે એ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે. તો જે ચક્રો સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે એની અંદર વધ ચક્ર અને દલ ચક્ર તરીકે ઓળખવામાં આવશે અને જે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે એવા 2 ચક્રો છે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો મિત્રો આ બધા જ ચક્રોને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચક્રોની અંદર બહારથી અંદર તરફ જતા મિત્રો આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો કે પહેલા નંબરનું ચક્ર કયું છે, બીજા નંબરનું ચક્ર કયું છે, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું ચક્ર, કયા ચક્ર કયા ક્રમમાં આવે એ પણ આપણે ખાસ સમજવું મહત્વ બની રહે છે. તો પહેલું ચક્ર છે એને વજ ચક્ર તરીકે ઓળખવામાં આવશે. જે જ્યારે પુષ્પ કલિકા સ્વરૂપમાં હોય ત્યારે એક કલિકા સ્વરૂપમાં રહેલું પુષ્પને રક્ષણ આપવાનું કામ કરતું ચક્રને વજ ચક્ર તરીકે ઓળખવામાં આવશે. બીજા નંબરનું જે ચક્ર છે દલ ચક્ર, દલપત્રોથી યુક્ત રચના બનીને બનતું જે ચક્ર છે એને દલ ચક્ર તરીકે ઓળખવામાં આવશે અને આ દલ ચક્ર વિવિધ પ્રકારના કીટકો, પક્ષીઓ અને પરાગનયન માટે આકર્ષણ પૂરું પાડવાનું કેન્દ્ર ઊભું કરે છે. અને આપણને જે ગમતું હોય એ દલ ચક્રનો ભાગ જ ગમે છે કારણ કે આપણને પુષ્પની પાંખડીઓ જે દલ ચક્ર તરીકે ઓળખીએ છીએ એ આપણને આકર્ષણ અનુભવાવે છે. તો મિત્રો એ દલ ચક્ર જે છે એ પુષ્પની પરાગનયનની પ્રક્રિયાની અંદર સહાયક ભાગ તરીકે કામ કરે છે. ત્યારબાદ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો પુકેસર ચક્ર જે છે એ પ્રજનન નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરતું અંગ છે જ્યારે સ્ત્રીકેસર ચક્ર એ માદા પુષ્પનું પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરતું અંગ તરીકે આપણે ઓળખવામાં આવશે. તો હવે બંને ચક્રો પહેલાં સમજીએ, વધ ચક્ર અને દલ ચક્ર. ને આપણે સહાયક અંગો કેમ કહેવામાં આવ્યા છે તો ફરીથી તમને કહી દઉં છું કે વજ ચક્ર જ્યારે પુષ્પ કલિકા જ્યારે સ્વરૂપમાં હોય છે ત્યારે એને રક્ષણાત્મક કવચ પૂરું પાડવાનું કાર્ય કરતું ચક્ર જે છે એને વજ ચક્ર તરીકે ઓળખવામાં આવશે. જ્યારે દલ ચક્ર જે છે એ વિવિધ પ્રકારની પરાગનયનની પ્રક્રિયા દરમિયાન કીટકોને આકર્ષણ પેદા કરવામાં અને એ ખાસ કરીને પરાગનયનની પ્રક્રિયામાં મદદરૂપ થતું હોય છે. હવે જોઈએ તો વધ ચક્ર અને દલ ચક્ર સહાયક અંગો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પુકેસર અને સ્ત્રીકેસર એના પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ હવે વધ ચક્ર અને દલ ચક્રની રચના આપણે સમજીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો પુષ્પને બહારથી અંદરની તરફ જતા પહેલું ચક્ર કયું જોવા મળે આવું પરીક્ષામાં પૂછે છે. બીજું ચક્ર કયું જોવા મળે છે એ પૂછે છે. ત્રીજું ચક્ર, ચોથું ચક્ર કયું ચક્ર જોવા મળે છે એ પ્રમાણેની પ્રશ્નો પૂછી શકે છે. તો એમ પૂછવામાં આવે કે પુષ્પના સૌથી બહારનું ચક્ર કયું તો વધ ચક્ર, બીજા નંબરનું ચક્ર કયું તો દલ ચક્ર, ત્રીજા નંબરનું ચક્ર કયું તો પુકેસર, ચોથા નંબરનું ચક્ર કયું તો એને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવશે. તો જોઈએ વજ ચક્ર. તો વજ ચક્ર એ પુષ્પનું સૌથી બહાર તરફ આવેલું ચક્ર છે. તે વજપત્રોથી બનીને વજ્ર ચક્રની રચના કરે છે. વજપત્રો એ મોટાભાગે લીલા પર્ણ સદૃશ્ય મતલબ કે પર્ણ સાથે ચોંટેલા પણ કેટલાક જોવા મળે છે. કલિકા અવસ્થામાં જ્યારે પુષ્પ હોય તો એનું રક્ષણ પૂરું પાડવાનું કામ વજ ચક્ર કરે છે. વજ્ર ચક્રના આપણે 2 પ્રકારો પાડવા હોય તો પાડી શકાય. જો યુક્ત વજપત્રી હોય તો યુક્ત વજપત્રી,
જો મુક્ત વજ્રપત્રી એટલે કે જો વજ્રપત્ર જે પુષ્પની રચના સાથે ચોંટેલું ના હોય તો એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે. જો પુષ્પની રચના સાથે વજ્રપત્ર જોડાયેલું હોય તો એને યુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવશે. હવે જોઈએ દલચક્ર. દલચક્ર એ વજ્રચક્રની અંદરની તરફ ગોઠવાયેલું હોય છે. હવે આપણે વજ્રચક્રથી અંદર જઈએ તો એને દલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો દલચક્ર વજ્રચક્રની અંદર તરફ ગોઠવાયેલું હોય છે. તે વિવિધ આકાર અને વિવિધ રંગબેરંગી આકારના રચના જોવા મળે છે અને એ ખાસ કરીને આકર્ષણ પેદા કરવાનું કામ કરે છે. તો દલપત્રોની અંદર મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી બે પ્રકારના દલપત્રો હોઈ શકે છે. દલપત્રો ખાસ કરીને પરાગનયન માટે જે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. મેં તમને આગળ બધી ચર્ચા કરાવી દીધી છે કે દલપત્રો જે છે કીટકોને આકર્ષણ પેદા કરવાનું પણ કાર્ય કરે છે. હવે જોઈએ કે વનસ્પતિઓમાં દલચક્રના આકાર અને રંગની ખૂબ વિવિધતા જોવા મળે છે. મિત્રો આ વસ્તુ ખાસ નોંધ કરજો કે જે દલચક્ર જે છે એ અલગ અલગ વનસ્પતિના આકાર અને રંગોની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે, અલગતા જોવા મળે છે. દલચક્ર એ નલિકા આકાર હોઈ શકે છે, ઘંટા આકાર હોઈ શકે છે, ગહણી આકાર હોઈ શકે છે કે ચક્રાકાર. અલગ અલગ પ્રકારના આકાર અને અલગ અલગ પ્રકારના રંગબેરંગી આકાર આપણે કહેવા હોય, રંગોથી ભરપૂર આકર્ષણ સૌંદર્યજનક કહેવું હોય તો કહી શકાય છે. એ પ્રમાણની રચના હોય છે. તો કેટલીક વનસ્પતિઓના પુષ્પમાં હવે જોઈએ કે પુકેસર અને સ્ત્રીકેસર એમ બંને હોય છે. તો તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. તમે પહેલા પ્રકરણની અંદર અભ્યાસ કરી ગયા હશો કે જે પુષ્પની અંદર નરનો ભાગ એટલે કે પુકેસર ચક્ર, માદાનો ભાગ એટલે કે સ્ત્રીકેસર બંને ભાગ હોય તો એને આપણે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે, જેને આપણે એક સદની વનસ્પતિ કહેવું હોય તો કહી શકાય છે. તો જે પુષ્પમાં ફક્ત પુકેસરો અને સ્ત્રીકેસરો બેમાંથી એક ધરાવે છે તો એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો એની સાથે કેટલીક ચર્ચા હું વધારાની કરું છું કે જે પુષ્પની અંદર નરનો ભાગ એટલે કે પુકેસર ચક્ર, માદાનો ભાગ સ્ત્રીકેસર બંને આવેલા છે તો તેવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે. તો દ્વિલિંગી પુષ્પ કેમ કહેવામાં આવ્યું? તો એ પુષ્પની રચનાની અંદર માદાનો ભાગ અને નરનો ભાગ બંને ધરાવે છે માટે એને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે એક શબ્દ સમજીએ કે એક સદની. એક સદની કેમ કહેવામાં આવ્યું? તો નરનું અને માદાનું બંને જે ભાગો જે છે એનું ઘર એક જ છે. સદન એટલે ઘર. દ્વિસદની, એક સદની. તો આપણે એને નરનો ભાગ અને માદાનો ભાગ બંને ભાગો જે છે એક જ પુષ્પની અંદર આવે તો બંનેનું ઘર કેવું થયું? એક જ થયું. તો જે દ્વિલિંગી પુષ્પ છે એને આપણે એક સદની વનસ્પતિ કહેવું હોય તો કહી શકાય. કે જે પુષ્પની અંદર હવે જોઈએ કે જે પુષ્પની અંદર પુકેસર એકલું જોવા મળે તો એને પુકેસર પુષ્પ કહેવામાં આવે. જો એની અંદર સ્ત્રીકેસર એકલું જોવા મળે તો એને સ્ત્રીકેસર પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તો જે પુષ્પમાં ફક્ત પુકેસર હોય અથવા સ્ત્રીકેસર બેમાંથી કોઈ એક જ ધરાવે તો તેવા પુષ્પની આપણે એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. અને બંનેના ઘરો અલગ અલગ છે માટે આપણે એને દ્વિસદની અલગ અલગ વેચવામાં આવે છે. તો આ રીતે એની અંદર આપણે સમજવું તો સમજી શકાય કે દ્વિલિંગી પુષ્પની અંદર નરનો ભાગ અને માદાનો ભાગ બંને એક જ પુષ્પની અંદર આવે તો એને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે જે પુષ્પની રચનાની ફક્ત એક જ પુષ્પ જોવા મળે તો એને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા આપણે પુષ્પના જે ભાગો જે છે એની રચના જોઈ લઈએ કે આ વજ્રચક્ર છે, વજ્રપત્રોથી બનતું વજ્રચક્ર છે. દલચક્ર તો દલપત્રોથી બનતું દલચક્ર જોવા મળે છે આપણને. પુકેસર ચક્ર, એક પુકેસર જે છે એને એક પુકેસરી મતલબ પુષ્પ તરીકે ઓળખવામાં આવે. પણ એક કરતાં વધારે પુષ્પની અંદર જો પુકેસર હોય તો એને પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવશે. સ્ત્રીકેસર ચક્ર, એક કરતાં વધારે સ્ત્રીકેસરો આવે તો એને સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવશે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે પુષ્પના લાક્ષણિક પુષ્પની રચના મૂકેલી છે. તો સૌપ્રથમ આપણે પુષ્પદંડ જોઈએ જેને આપણે પકડીએ છીએ. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ લઈએ છીએ તો એને પકડીએ છીએ. જે પકડીએ છીએ ભાગ જેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવશે. એની આજુબાજુ લીલા કલરની જે આપણને પાંખડી જોવા મળે છે એને વજ્રચક્ર તરીકે ઓળખવામાં આવશે. આપણે એમાંથી એક વજ્રપત્ર તોડીશું તો વજ્રપત્ર કહેવામાં આવશે. આવા ઘણા બધા વજ્રપત્રો સંયુક્ત રીતે જોડાઈને વજ્રચક્રની રચના કરે છે. હવે એની અંદર જે એક પર્ણ જોવા મળે છે, એક પર્ણ જેવી રચના જોવા મળે છે, રંગબેરંગી જે જોવા મળે છે એને આપણે દલચક્ર તરીકે ઓળખીશું. તો એક જે ભાગ છે એને દલપત્ર કહેવામાં આવે. ઘણા બધા દલપત્રો ભેગા થઈને દલચક્રની રચના કહેવામાં આવે છે. ત્યારબાદ
અંદર જોવા મળતું જે ચક્ર જે છે એની અંદર ભૂકેસર ચક્ર ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું જે ચક્ર જોવા મળે છે એને સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ ક્રમ યાદ રાખજો. પહેલા નંબરનું ચક્રને વજ્ર ચક્ર તરીકે ઓળખવામાં આવે, બીજા નંબરના ચક્રને દલ ચક્ર તરીકે ઓળખવામાં આવે, ત્રીજા નંબરના ચક્રને ભૂકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે અને ચોથા નંબરના ચક્રની અંદર સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે એની અંદર જે રચના જે છે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ કે સમમિતિને આધારે પુષ્પના પ્રકાર પાડવા હોય તો કેવી રીતે પાડી શકાય છે. તો પુષ્પને સમમિતિને આધારે નિયમિત, અનિયમિત કે દ્વિપાસ સમમિતિ કે અસમિતિ એમ 3 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. તો નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પને દ્વિપાસ સમિતિ તરીકે ઓળખવામાં આવશે અને ત્રીજા નંબરનું જે પુષ્પના સમિતિને આધારે પ્રકાર પાડવામાં આવે છે જેની અંદર અસમિતિ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ હવે નિયમિત કે અર્ય પુષ્પ. તો જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં તેને 2 સરખામાં અર્ય ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેવા પુષ્પને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે, જેને અર્ય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. રાઈ, ધતુરો અને મરચાં. મિત્રો અહીંયા આપણે એ સમજવાનું છે કે જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાંથી એના 2 સરખા ભાગોની અંદર વિભાજિત કરવા હોય તો એની અંદર 2 સરખા ભાગોની અંદર વિભાજિત કરી શકાતું હોય તો તેવા પુષ્પને કેવું ઓળખવામાં આવે છે? અર્ય સમિતિ અથવા નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. તો એની આકૃતિ હું દોરીને ટ્રાય કરું છું સમજાવવાનો કે આપણે કેન્દ્ર બતાવીએ છીએ એની આજુબાજુનો ભાગ જે છે. તો પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરીમાંથી, કોઈ ધરી લઉં છું અહીંયા, તો 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે તો અર્ય ભાગોની અંદર, તો તેવા પુષ્પને નિયમિત પુષ્પ કહેવામાં આવે છે, જેની અંદર રાય, ધતુરો અને મરચાંનું ઉદાહરણ મૂકવામાં આવે છે. ત્યારબાદ જોઈએ અનિયમિત પુષ્પ. પુષ્પ માત્ર એક ચોક્કસ લંબધરીએ, પુષ્પ માત્ર કોઈ ચોક્કસ લંબધરીએથી, પુષ્પ માત્ર એક ચોક્કસ લંબધરીએથી 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેવા પુષ્પને અનિયમિત પુષ્પ, જેને દ્વિઅર્ય સમિતિ કહેવામાં આવે છે, જેની અંદર વાલ, ગલતોરો અને ગુલમોહરનું ઉદાહરણ મૂકવામાં આવે છે. એની અંદર કેવું હોય છે કે આપણે એનું પુષ્પ બતાવીએ તો એ પુષ્પની અંદર શું જોવા મળે છે? માત્ર કોઈ એક લંબ ધરીએથી જ 2 ભાગ વિભાજિત થાય. જે નિયમિત પુષ્પ હતું તેની અંદર કોઈ પણ ધરીમાંથી ભાગ કરતા હતા અને એની અંદર 2 સરખા ભાગોમાં વિભાજિત થતું તો આપણે નિયમિત પુષ્પ કહેવામાં આવતા હતા. જ્યારે અનિયમિત પુષ્પની અંદર શું જોવા મળે છે? પુષ્પને માત્ર કોઈ એક ચોક્કસ લંબ ધરીએથી 2 સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેવા પુષ્પને અનિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવશે, જેની અંદર દ્વિઅર્ય 2 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે તો તેવા પુષ્પને અનિયમિત પુષ્પ, જેની અંદર વાલ, ગલતોરા અને ગુલમોહરનું ઉદાહરણ મૂકી શકાય છે. હવે જોઈએ કે અસમિતિ પ્રકારનું પુષ્પ. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી, ધ્યાન આપજો કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી લંબધરીએ એમ કોઈપણ રીતે 2 સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં તેને અસમિતિ તરીકે ઓળખવામાં આવે છે પુષ્પ વિન્યાસને. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબધરીએથી 2 સરખા વિભાજિત ભાગો ન કરી શકાતું હોય તો તેને અસમિતિ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે 2 ભાગોમાં વિભાજિત ના કરે, મતલબ સમિતિ દર્શાવતું નથી, એટલા માટે એના શબ્દ કયો વાપરવામાં આવે છે? અસમિતિ. 2 ભાગોની અંદર વિભાજિત કરી શકતું જ નથી તો માટે એના માટે આપણે શબ્દ વાપર્યો અસમિતિ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પુષ્પની અંદર અંગો જે જોવા મળે છે એ અનુસંધાનમાં આપણે એની રચના જોઈએ કે પુષ્પો ત્રિઅવયવી, 3 ભાગો જોવા મળે જો પુષ્પની અંદર, તો ત્રિઅવયવી, ચતુષ અવયવી અને પંચાઅવયવી હોઈ શકે છે. તો પુષ્પીયના જે બહિરુદભેદો છે, ઉપાંગો જે છે અનુક્રમે 3, 4, 5 ના ગુણાંકમાં હોઈ શકે છે. દાખલા તરીકે ત્રિઅવયવી, તો એની અંદર આપણે જોવું તો જોઈ શકાય કે વજચક્ર પહેલાં, બરાબર, દલચક્ર અને પુકેસર એકલું જોવા મળે તો ત્રિઅવયવી થયું. દાખલા તરીકે ચતુષ અવયવી, તો એની અંદર દલચક્ર, વજપત્ર, દલપત્ર, પુકેસર, સ્ત્રીકેસર બધું જ જોવા મળે તો એ ચતુષ અવયવી જોવા મળે. અથવા કોઈક અંશે પંચ અવયવી પણ જોવા મળતું હોય છે. તો આ રીતે એની અંદર મુખ્યત્વે રચના બતાવે છે. તો મિત્રો આગળ જોઈએ હવે
કે પુષ્પની સાથે પુષ્પીય દંડના તલભાગે સંકુચિત થયેલ પણ જોવા મળે છે, જેને નિપત્રી પુષ્પ, અને નિપત્ર ના જોવા મળે તો અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. જો પુષ્પના પુષ્પીય દંડના તલભાગે સંકુચિત થયેલ પણ જોવા મળતો હોય તો એને આપણે નિપત્ર તરીકે ઓળખવામાં આવશે. ના જોવા મળે તો એને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, આ જે નિપત્ર અને અનિપત્રને હું સમજાવવા માટેનો થોડો ટ્રાય કરું છું કે જે આ જે રચના જોવા મળે છે એને નિપત્રયુક્ત પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. મતલબ કે નાનું એક પાંદડા જેવી રચના જોવા મળે તો તેવા પુષ્પને આપણે નિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. જો એની અંદર નિપત્ર જોવા ન મળે તો એને અનિપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર જે બાકી રહેલ ભાગ જે છે એને વિસ્તૃતમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આજના દિવસ પૂરતું આટલું રાખીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર નવા ટૉપિક સાથે મળીશું. ત્યાર સુધી આવજો.